બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં પથ્થરમારો અને મારામારીની ઘટના બની છે। આપ જોઈ રહ્યા છો નવદર્શિકો ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં પથ્થરમારો અને મારામારીની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ઊભો થયો હતો। રાત્રે 11 વાગ્યાની આજુબાજુ બાપુનગરમાં હસનપીરની દરગાહ પાસે મોહમ્મદ આઝમ ઊભો હતો, ત્યારે તેના નાના ભાઈનો મોબાઈલ ફોન ગુમ થયો હતો। ત્યારે મોહમ્મદ યુસુફ ત્યાં આવ્યો હતો અને મોબાઈલ ફોન ગુમ થવા બાબતે પૂછપરછ કરવા જતાં યુસુફ ઉશ્કેરાઈ ગયો હતો, જે બાદ બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી। યુસુફને બોલાચાલી ન કહેતા ઉશ્કેરાઈને ગરદાપાટોનો માર માર્યો હતો અને છરી કાઢી મોહમ્મદ આઝમ પર હુમલો કર્યો હતો। આ ઝઘડો વધુ ઉગ્ર બનતા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેમાં મોહમ્મદ આઝમને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ટ્રાફિકથી ધમધમતા જાહેર રોડ પર મારામારી અને પથ્થરમારાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વારે ઘડી આવી ઘટનાઓ બનતા પોલીસની કામગીરી પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો અને બંને પક્ષે ફરિયાદ નોંધાવવા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે।